સમાચારોમાં આગળ વાત કરીએ જામનગરમાં ઢીંચણા રોડ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા તો જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ કાર્યવાહી હાથ ધરી તો જામનગરમાં વધુ એક ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફરી વળ્યું છે। ઉલ્લેખનીય છે કે જે રીતે ગુજરાત સરકાર દ્વારા જે દબાણ વિસ્તારો છે ત્યાં દાદા બુલડોઝર ફરી રહ્યું છે, ત્યારે જામનગરમાં ઢીંચણા રોડ પર દાદાનું બુલડોઝર ફર્યું। ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું તો જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ કાર્યવાહી કરી। જામનગરમાં વધુ એક ધાર્મિક સ્થળ પર બુલડોઝર ફરી વળ્યું છે। जामनगर में आज अलग अलग जगह जे दबाणकारी था અને જેએમસી દ્વારા હટાવવાની મુહિમ ચાલુ છે અને આ મુહિમના દરમિયાન કોઈપણ જાતનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના થાય એટલા માટે મોર્નિંગના સમયમાં 45ની આસપાસ દુકાન લગભગ 1,26,000 સ્ક્વેર ફૂટના આસપાસ જગ્યા ખુલ્લી કરવામાં આવેલી હતી, જેની કિંમત લગભગ 50 કરોડના આસપાસ છે અને અત્યારે ધાર્મિક દબાણ કાર્ય છે જે ટીપી આપણી જે રોડ છે આના ઉપર છે અને આને હટાવવાની કાર્યવાહી અત્યારે ડીવાયએસપી અને એલસીબી એસઓજી અને સીટીસી ડિવિઝન પીઆઈ અને સીટી એ ડિવિઝન પીઆઈની ઉપસ્થિતિમાં